તમારું ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી ભાષા કે શીખવાની જે જર્ની છે એને વધારે આગળ વધારીએ. શરૂઆતમાં આપણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ લેંગ્વેજ શીખ્યા કે ભાષાનું એક બંધારણ હોય, કોઈ પણ ભાષા હોય એનું એક નિહિત બંધારણ હોય, એ બંધારણ કેવું છે એ આપણે શીખ્યા. ત્યારબાદ એ બંધારણની અંદર શું આવે છે તો અંગ્રેજી ભાષામાં આપણે શીખ્યા હતા તો એક સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય. આ બે વગર વાક્ય ના બને. ને આપણે શીખ્યા કે સબ્જેક્ટ શું કહેવાય, તો જેના વિશે તમે વાત કરો છો એ તમારો સબ્જેક્ટ કહેવાય. ધારો કે હું તમારી વિશે વાત કરી રહ્યો છું, તમે જે અત્યારે સાંભળી રહ્યા છો એના વિશે વાત કરીશું. તો તમારા માટે શું લખું છું? યુ. અને તમે વર્બ એટલે કે એક્શન કઈ કરી રહ્યા છો તો આર લિસનિંગ. યુ આર લિસનિંગ. તમે સાંભળી રહ્યા છો. યુ આર લિસનિંગ મી. કોને? મને. અન્ડરસ્ટુડ? તો આ સેન્ટેન્સ છે, તમારો સબ્જેક્ટ છે અને વર્બ છે. તો અંગ્રેજી ભાષાની સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય ને તો એ છે વર્બ. શા માટે હું આગળ તમને સમજાવું. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પાર્ટ છે ને એને તમે વર્બ કહો છો. અને વર્બ ને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે ક્રિયાપદ. ઓકે, આ શબ્દમાં જ એનો અર્થ નિહિત છે. ક્રિયાપદ, ક્રિયા સૂચવતું પદ. A word that defines action. ઓકે, એને કહેવાય વર્બ. હવે આ જ વર્બને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે શા માટે આ વર્બને શીખવું ઇમ્પોર્ટન્ટ છે, શા માટે આ એકદમ ક્રુશિયલ ટોપિક છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇંગ્લિશ ગ્રામર. ઓકે, તો શરૂઆત કરીએ આપણે કે વોટ ઇઝ ધી વર્બ. વોટ ઇઝ એ વર્બ. વર્બ શું છે? મેં તમને કીધું કે ક્રિયાપદ. અને તો ગુજરાતી પ્રતિશબ્દ થયો ને ક્રિયાપદ. અંગ્રેજીમાં તમારે કેવું હોય તો તમે લખી શકો કે એક્શન ડિફાઇનિંગ વર્ડ. કે તમારી એક્શન ને ડિફાઇન કરે છે. ફોર એક્ઝામ્પલ હું બોલું કે યુ આર લિસનિંગ, તો સાંભળવાની જે ક્રિયા તમે કરી રહ્યા છો એને જે ડિફાઇન કરે, એના માટે જે શબ્દો યુઝ થાય છે એને કહેવાય વર્બ. તમે સાંભળી રહ્યા છો એવી રીતે હું બોલી રહ્યો છું. I am speaking. તો સ્પીકિંગ શું છે? મૂળ શબ્દ છે સ્પીક. સ્પીક એટલે બોલવું. તો આ તો તમારું વર્બ. ઓકે, that define some particular action. સ્પીકિંગ, બોલવાની જે એક્શન છે એને તમે આ ચાર શબ્દોથી તમે કહો છો. ઓકે, આ પાંચ શબ્દોથી તમે એને ડિફાઇન કરો છો. એવા શબ્દોને તમે કહો છો વર્બ્સ. અને વર્બ્સ એટલા માટે એકદમ ક્રુશિયલ હોય છે કે વિધાઉટ અ વર્બ યુ કેનોટ ફોર્મ અ સેન્ટેન્સ. વર્બ વગર એક પણ સેન્ટેન્સ બનાવવું અશક્ય છે. ઓકે, તો આપણે જોયું કે એક્શન ડિફાઇનિંગ વર્ડ્સ એને જ મેં અહીંયા તમને કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. આ સેન્ટેન્સ વાંચો, મારી સાથે વાંચો. હી રન્સ ફાસ્ટ. તે ઝડપથી દોડે છે. હી રન્સ ફાસ્ટ. તે ઝડપથી દોડે છે. અહીંયા આ રન્સ છે એ શું સૂચવે છે? એક્શન. He is doing something. He is doing what? He is running. આ થયું વર્બ. ઓકે, એસ એસ લાગે ના લાગે, વર્બનું પ્રેઝન્ટ ફોર્મ છે, પાસ્ટ ફોર્મ છે, એ બધું આપણે આગળ શીખવાના છે. અત્યારે ખાલી વર્બ શું છે ને તેના પર ફોકસ કરીએ. She wrote the poem in 1867. એને પોએમ લખી હતી. તો લખી હતી ને એને wrote કહેવાય. ઓકે, કંઈક તમે લખ્યું હતું ને એને તમારે નોટ કહેવાય. તમે ત્યારે લખો છો તેને રાઇટ કહેવાય. ઓકે, આ જે વર્તમાન કાળનું રૂપ અને આ છે ભૂતકાળનું રૂપ. અન્ડરસ્ટુડ? શી રોટ ધ પોએમ ઇન 1867. અન્ડરસ્ટુડ? અહીંયા શું થાય છે? લખવાની ક્રિયા, એક્શન ઓફ રાઇટિંગ. તો આ તમારું છે વર્બ. વી ઈટ ટુગેધર. અમે સાથે જમીએ છીએ. એક ફેમિલી છે, રોજ સાથે બેસીને જમે છે. એક કપલ છે, બંને હંમેશા સાથે જમે છે. તો વી ઈટ ટુગેધર. અમે સાથે જમીએ છીએ. અન્ડરસ્ટુડ? ઈટ જમવાની ક્રિયા, એક્શન. તો ઈટ શબ્દ છે એ તમારો વર્બ છે. They accelerated the process. They accelerated. Accelerate એટલે આપણે જે લીવર આપીએ ને એને ખરેખરમાં એક્સેલરેટ કહેવાય. એક્સેલરેટ એટલે એનો વેગ વધારો, પ્રવેગિત કરવો. ઓકે, તો એ લોકોએ જે પ્રોસેસ, જે પ્રક્રિયા છે ને એનો પ્રવેગ વધાર્યો. ઓકે, એને એનો વેગ વધાર્યો. The idea is being contemplated by the committee. નવો શબ્દ છે contemplated એટલે ચિંતન.
હું ચિંતન કરું, તમે મનમાં જે ચિંતન મનન કરો ને અંગ્રેજીમાં કહેવાય કન્ટેમ્પલેટેડ. હવે અમુક હું શબ્દો પણ સાથે સાથે લેતો જઈશ કે જેનાથી આપણે ગ્રામર સાથે વોકેબ પણ સુધરે. ઓકે, તો આઈડિયા એક વિચાર છે. આઈડિયા ઇઝ બીંગ કન્ટેમ્પલેટેડ, એના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે આઈડિયા ઉપર બાય ધ કમિટી. કોઈ કમિટી છે, કોઈ એક આઈડિયા વિચારી રહી છે, એવું આ વાક્ય છે. હવે જો આ બધા થયા એક્શન વર્બ. આમાં તમને કંઈક એક્શન દેખાય છે. આ છેલ્લી વાત હતી એ ફિઝિકલ નથી, દોડવાની, ખાવાની એવી કોઈ એક્શન નથી, પણ માનસિક એક્શન તો હતી જ. ઓકે, એક્શન સૂચવે. હવે એવું જરૂરી નથી કે વર્બની અંદર એક્શન હોય જ. તમને એક્ઝામ્પલ આપું. આ સેન્ટેન્સ જો, શી ઇઝ હેપી. શી ઇઝ હેપી, એ ખુશ છે, તે ખુશ છે. તો અહીંયા કઈ એક્શન થઈ રહી છે? એક્શન નથી થઈ રહી ને, એને કહેવાય સ્ટેટ વર્બ. શું કહેવાય? સ્ટેટ. એ તમારી સ્થિતિ દેખાય. ફોર એક્ઝામ્પલ હું લખું કે આઈ એમ ગૌરવ. મેં મારું નામ જ લખ્યું, આઈ એમ ગૌરવ. તો આ હું છું એ દેખાડે છે. હું છું એ દેખાડે એને કહેવાય સ્થિતિ, એને કહેવાય સ્ટેટ. સ્ટેટ વર્બ. શી ઇઝ હેપી, શી ઇઝ એંગરી. લખી શકો શી ઇઝ બ્યુટીફુલ. તો આ બધી એની સ્ટેટ ઓફ બીંગ દેખાડે છે. શું દેખાડે છે? સ્ટેટ ઓફ બીંગ. એની હયાતી દેખાડે છે. નીચેનું સેન્ટેન્સ જો, they know the truth. તેઓ ટ્રુથ જાણે છે. તો જાણવાની એક્શન એવી નથી કે કંઈક કરતા હોય. ફોર એક્ઝામ્પલ ખાવું અને જાણવું, આ બે વસ્તુ તમે જુઓ તો ખાવાની એક્શન થાય છે. એક્શન તમને દેખાય છે કે હાથ તમે લીધો, કોળિયો પકડ્યો, મોંમાં નાખ્યો, પેટમાં ઉતાર્યો, આ એક્શન છે. પણ જાણવામાં શું એક્શન છે? એ સ્ટેટ છે. તમને ખબર છે અથવા નથી ખબર. ઓકે, તો આવી રીતે પણ તમે વર્બનો યુઝ કરો છો. તો આ જે સ્ટેટ દેખાડે એ તમારું વર્બ છે. અહીંયા સ્ટેટ ક્યાં દેખાડે છે? ઇઝ. ઓકે, એ અત્યારે હેપી છે. He seems tired. એ ટાયર્ડ દેખાય છે. ઓકે, seems એ દેખાય છે. ત્યાં પણ કોઈ એક્શન નથી, પણ સ્ટેટ દેખાય છે. એની સ્ટેટ ઓફ શું છે? I believe in honesty. હું કંઈક માનું છું. તમારું કંઈક માનવું કોઈ એક્શન ના હોય. I believe in honesty. I believe in something. ઘણા લોકો ડિસઓનેસ્ટીમાં માનતા હોય કે I believe in dishonesty. ઓકે, તો આ believing એ શું છે? તમારું વર્બ છે. અને કેવું વર્બ છે? સ્ટેટ વર્બ છે. We own a house. અમે એક હાઉસ ના માલિક છીએ. We own a house. I own a car. અને હું એક કારનો માલિક છું. આ રીતે લખો કે I own a car. ઓકે, તો ઓન કરવું, માલિકી હોવી, પોઝેસ કરવું, તો એ કોઈ એક્શન તો નથી, તમે કંઈ કરી તો નથી ને. તો અગેન વર્બ શું કીધું મેં? એક્શન ડિફાઇનિંગ વર્બ. પણ સાથે સાથે તે તમારી સ્ટેટને પણ ડિફાઇન કરે છે. યાદ રાખ. અને મોટા ભાગે લોચા અહીંયા જ થતા હોય છે. આવી રીતના સેન્ટેન્સ બનાવવાના હોય ને ત્યારે આપણે ભૂલ કરીએ છીએ. કારણ કે પહેલેથી આવું જ શીખ્યા હોય છે આપણે કે સબ્જેક્ટ છે, પછી એને એક્શન દેખાડતું વર્બ લખવાનું છે. ઓકે, અહીંયા યાદ રાખો કે અહીંયા ઇઝ વર્બ છે અને અહીંયા રન્સ પણ વર્બ છે. ઓકે, એક સ્ટેટ દેખાડે છે અને એક એક્શન દેખાડે છે. અન્ડરસ્ટુડ? અહીંયા હી રન્સ ફાસ્ટ, એ ઝડપથી દોડી રહ્યો છે, દોડવાની ક્રિયા છે. અહીંયા she is happy, એ ખુશ છે, એની સ્થિતિ દેખાડે છે. ઓકે, ચલો આ થયું વર્બ વિશે મોટી મોટી વાત. હવે છે ને આપણે વર્બનું એનાલિસિસ કરીએ તો આ વર્બ ઉપરથી આપણને શું શું જાણવા મળે? વર્બ ઉપરથી શું શું જાણવા મળે? માની લો કે તમને ગ્રામરનો કોઈ નિયમ નથી આવતો. આપણે સ્ટાર્ટ કરીએ કે she runs fast. She runs fast. he runs fast. આ વાક્ય પરથી શું મને એવું ખબર પડે કે અત્યારે દોડી રહ્યો છે? તો કે ના, કારણ કે મને ગ્રામર આવડે છે અને મને ખબર છે કે એના માટે આવી રીતે લખાય he is running fast. એ ખૂબ ફાસ્ટ દોડી રહ્યો છે. તો જો વર્બમાં ચેન્જ થયો ને તો વાક્યનો મતલબ બદલાયો. he is running fast થયું તો એનો મતલબ એવો થયો કે અત્યારે દોડી રહ્યો છે, ક્રિયા અત્યારે શરૂ છે. અને he runs fast એટલે એ નોર્મલ છે. યુસેન બોલ્ટ માટે તમે કહો તો કહેવાનું છે કે he runs fast. એ હંમેશા ફાસ્ટ જ દોડે છે, સનાતન સત્ય છે. પણ અત્યારે દોડી રહ્યો છે એવું આ વાક્ય નથી કહેતું. આ વાક્ય એવું કહે છે he is running fast એટલે કે અત્યારે દોડી રહ્યો છે, રાઈટ નાઉ મારી સામે દોડી રહ્યો છે. અન્ડરસ્ટુડ? તો વર્બ તમને શું દેખાડે? વર્બ તમને ક્રિયા વિશે માહિતી આપે. વર્બ તમને ક્રિયા વિશે માહિતી આપે. એ ક્રિયા અત્યારે થઈ રહી છે,
ઇટ ઇઝ કન્ટિન્યુઅસ. આ વર્બ ક્રિયા થઈ રહી છે, આ ક્રિયા ફિનિશ છે, કે પછી યુ કેનોટ સે કે તમે કહી નથી શકતા. અહીંયા તમે કહી ના શકો એ દોડી રહ્યો છે કે ફિનિશ છે, એવું કાંઈ નથી કહેતું. બસ એક જનરલ વાક્ય છે, એ ઝડપથી દોડે છે. ઓકે, એને તમે કહો છો સિમ્પલ, તો પછી સિમ્પલ વસ્તુ છે. અન્ડરસ્ટુડ? આ તમને વર્બ ને જોઈને ખબર પડે. અહીંયા એસ લાગ્યો એનો મતલબ થયો આ સિમ્પલ છે, અહીંયા ઇઝ પછી આઈએનજી લાગ્યો એનો મતલબ થયો આ એક્શન થઈ રહી છે. તો વર્બ એ આખું ડિફાઇન કરે તમે શું કહેવા માંગો છો ને એ વર્બ થી જ ડિસાઇડ થશે. અન્ડરસ્ટુડ? તો આ છે વર્બનું ઇમ્પોર્ટન્સ. વર્બને શીખવા ખૂબ જ જરૂરી છે. ઓકે, આગળનું સેન્ટેન્સ ચલો. ક્રિયા તો તમને દેખાડે છે વર્બ. અહીંયા જુઓ, she wrote the poem in 1867. કોઈ મહિલા લેખકની વાત થાય છે 1867 માં એમણે પોએમ લખી હતી એવું કીધું છે. આ વાક્યનો મતલબ થાય લખી હતી, કારણ કે અહીંયા wrote લખ્યું છે. શું લખ્યું છે? WROT, wrote. wrote એટલે રાઇટ નું ભૂતકાળ, WRITE, રાઇટ. હવે જો અહીંયા રાઇટ લખ્યું હોત ને તેનો મતલબ થાય કે એને હાલમાં લખી છે, વર્તમાનની વાત કરું છું. હું વર્તમાનની વાત કરું છું. જો અહીંયા રાઇટ હતો પણ અહીંયા શું છે? wrote. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો વર્બ ક્રિયાની સાથોસાથ બીજું શું દર્શાવે છે? વર્બ ક્રિયાની સાથોસાથ સમય પણ દેખાડે છે. ઓકે, સમય પણ દેખાડે છે. વર્બ ક્રિયાની સાથે સાથે સમય પણ દેખાડે છે. મેં એમ લખ્યું હોય કે she is writing the poem right now, એનો મતલબ થયો કે અત્યારે લખી રહી છે, વર્તમાનની વાત છે. અહીંયા લખ્યું છે કે she wrote, એનો મતલબ થયો કે ભૂતકાળમાં એને લખ્યું છે. હું એમ બોલું કે she will write, એનો મતલબ થશે કે એ ભવિષ્યમાં લખશે. અન્ડરસ્ટુડ? તો વર્બ છે એ સમયને દેખાડે કે વાત કયા સમયની થઈ રહી છે. અન્ડરસ્ટુડ? હજુ એક વસ્તુ, આ ત્રીજું સેન્ટેન્સ જુઓ અને ચોથું સેન્ટેન્સ બંને જોઈએ. ઓકે, ત્રીજા સેન્ટેન્સમાં જુઓ કે they accelerated the process. એનાથી શું ખબર પડી કે they accelerated the process? તો they એટલે અમુક લોકો હશે. આ લોકોએ પ્રોસેસ ને એક્સેલરેટ કરી, પ્રોસેસ ભગાવી, જે કામ કરતા હતા ને ઝડપથી કરવા માંડ્યા. તો ક્રિયા કોણ કરી રહ્યું છે તમને દેખાડે, ખબર પડી જાય. અહીંયા એક્સેલરેટેડ લખ્યું છે, એની આગળ ધ્યેય છે, આપણને ખબર પડી જાય કે ક્રિયા, આ ધ્યેય છે એ ક્રિયા કરી રહ્યા છે. બીજું સેન્ટેન્સ જો, the idea is being contemplated. આ જે લખ્યું છે ને is being contemplated, એનાથી આપણને ખબર પડે કે આ એક્શન છે ને, આ જે ચિંતન કરવાની એક્શન છે ને એ આના પર થઈ રહી છે. આવી રીતે પણ હું લખી શકતા કે they એટલે કમિટી વાળાને કહું છું they are contemplating the idea. સેમ વસ્તુ લખી, they are contemplating the idea. બંને વસ્તુ એક જ છે, બંનેનો મતલબ એક જ છે. પણ અહીંયા જે વર્બ છે ને થોડું અલગ છે. તો વર્બથી ખબર પડે કે એ ક્રિયા કોઈની ઉપર થઈ રહી છે કે એ ક્રિયાને બીજું કોઈ કરી રહ્યું છે. આ બધી જ માહિતી તમને વર્બ ઉપરથી ખબર પડે. ઓકે, અત્યારે તમને આમાંથી જો હું વધારે નથી સમજાવું તો ઇટ્સ ઓકે, આપણે બધી જ વાતોને ડિટેલમાં શીખશું. આજે મેં વાત કરી એને આપણે એક્ટિવ પેસિવ કહીએ છીએ. ઓકે, અને એક્ટિવ પેસિવ આખો વર્બને ચેન્જ કરવાનો જ ખેલ હોય છે, એનાથી વધારે કશું જ નહીં. અને આ બે વાત જ્યારે ભેગી થાય, ક્રિયા અને સમયની, ત્યારે તમે ટેન્સ એવું કહો છો. અન્ડરસ્ટુડ? અલગ અલગ ત્રણ સમય છે અને ક્રિયાને 4 પ્રકાર હોય છે. અને 3 × 4 કરો તમને 12 ટેન્સ મળે છે. અને વર્બ, આ વર્બ વાળો જે કન્સેપ્ટ છે એમાં જ એક્ટિવ અને પેસિવ પણ આપણે શીખવાનું હોય છે. તો વર્બથી બધું જ ખબર પડે. વર્બ વિના કંઈ શક્ય જ નથી એવું કહી શકો ને તો પણ ચાલે. વિધાઉટ એ વર્બ યુ કેન ડુ નથિંગ. તમે કાંઈ ના કરી શકો. વર્બ તમારે મૂકવું જ પડે. જો તમારે કંઈક કરવું છે, તમારે કંઈક લખવું છે, એવું દેખાડવું છે ને તો. અન્ડરસ્ટુડ? તો ચલો